टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। આવો હવે આઈપીઓની સિઝન પૂર બહારમાં ખીલી ચૂકી છે. અમુક આઈપીઓ તો આજે હવે સેકન્ડ ડે ઓલમોસ્ટ પૂરો થવામાં છે, અમુક આઈપીઓ ફર્સ્ટ ડે પર છે, પણ બધી જ ડિટેલ્સ અમે તમારા માટે લઈને ફરી એકવાર આવી ચૂક્યા છીએ. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, 3 અલગ અલગ આઈપીઓ આવી રહ્યા છે જે અલગ અલગ સેક્ટર્સથી છે. ડિટેલ્સ જાણી લઈએ. જી બિલકુલ. હવે અત્યારે આપણે જોઈએ તો એક સાથે 3 આઈપીઓ અત્યારે હાલ માર્કેટમાં આપણને અહીંથી ચાલુ છે સબસ્ક્રાઇબ માટે. સૌથી પહેલાં આપણે વાત કરવા માંગીશ તો ધ લીલા હોટલના આપણે જે આઈપીઓ આવ્યું છે એની એક વખત માહિતી જોઈ લઈએ. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં આપણે જોઈએ તો કંપનીની જે ઓપન ડેટ એટલે કે 26 તારીખ ઓપન થયો, આજે બીજો દિવસ છે. આવતીકાલે તમે અહીંયાથી ક્લોઝ થશે ત્યાં સુધી તમે અપ્લાય કરી શકો છો. બીજું તમે જોશો તો અહીંયાથી આપણને જે એની એલોટમેન્ટ છે અને જે લિસ્ટિંગ એ પણ આપણને અઠવાડિયા આવતું જોવા મળશે. આ ફેસ વેલ્યુ કંપનીની ₹10 પ્રતિ શેર જોવા મળી રહી છે અને સામે તમે જોશો ઇસ્યુ પ્રાઇસ 413 થી 435 એટલે કે કટ ઓફ પ્રાઇસ 435 રહેશે. એક રિટેલના મિનિમમ લોટમાં આપણને 34 શેરનો સમાવેશ કરવામાં આવે છે. ઇસ્યુ સાઇઝ 3500 કરોડ છે એટલે કે સાઇઝ મોટી છે, લાગવાના ચાન્સીસ અહીંયાથી રહી શકે છે. સારી વસ્તુ એ છે કે મોટાભાગનો પોર્શન 2500 કરોડ એ પોઝિટિવ જોવા મળે છે. એટલે કે પોઝિટિવ મીન્સ કે એ પોતાના બિઝનેસમાં જે રોકાણ છે એમનું યુઝ કરશે. ઓફર ફોર સેલ માત્ર 1000 કરોડ છે. ચલો એ પોઝિટિવ હશે, પરંતુ કંપનીના ફંડામેન્ટલ શું કરી છે એની ઉપર નજર કરીએ. 31 માર્ચ 2023ના રોજ 5875 કરોડ હતું, જે ચલો ગ્રોથ થઈને 8266 કરોડ એસેટમાં વધારો થયો છે. સામે આવક જોઈએ કે ટોપ લાઇન સારું પરફોર્મ થયું છે કે નહીં. 903 કરોડથી આપણને વધીને અહીંયા જોવા મળ્યું છે 31 માર્ચ 2024 એટલે કે 2 વર્ષમાં 1400 કરોડ એટલે અહીંયા પણ 500 કરોડ કંપનીની આવક વધી છે. નફો જોઈએ તો કંપની 61 કરોડ ખોટમાં હતી 2023માં, જે વધીને આપણને અહીંથી 47 કરોડ પ્રોફિટમાં જોવા મળી છે. એટલે કે કંપની ખોટમાંથી નફામાં માત્ર 2 વર્ષમાં આવતી જોવા મળી છે. બોરોવિંગ 3600 કરોડની સામે 3900 કરોડ એટલે કે એટલું કોઈ મોટું કંપની ડેપ્ટ ઊભું નથી કર્યું. સામે કંપની એસેટ સારી એવી વધારી છે. ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે કે કંપનીના ફંડામેન્ટલ સારા એવા જોવા મળે છે. એક વખત ગ્રાફિક્સ પર આપણે કંપનીનું પ્રોફાઇલ પણ આપી દઈએ કે કંપની શું કામકાજ કરી રહી છે. તો કંપની આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જે લક્ઝરી હોટેલ્સ અને જે સાથે સાથે જે રિસોર્ટ છે એ અહીંયાથી કંપની ચલાવે છે. અને બીજું જે કંપનીની જે સ્થાપના જો વાત કરીએ તો આપણને અહીંયાથી 1986માં અહીંથી કરવામાં આવી હતી. સામે જો 31 માર્ચ 2024 સુધીમાં આપણને અહીંયાથી કુલ 3382 રૂમની અહીંયાથી કંપનીની કેપેસિટી છે. ટોટલ 12 હોટેલ્સ છે અને જે ઓવરઓલ જે મેઇન લક્ઝરી હોટેલ્સ કહેવાય દુનિયાભરની દેશમાં એમાં 18% હિસ્સો ધ લીલા હોટલ પાસે અહીંયાથી છે. અને 2028 સુધીમાં જે હજી બીજી 8 નવી બીજી પ્રોપર્ટીઝ પણ અહીંયાથી કંપની બનાવવાનું લક્ષ્ય રાખેલું છે. એટલે ઓવરઓલ કંપનીનું પ્રોફાઇલ ફંડામેન્ટલ બધું આપણને ઓકે જોવા મળ્યું છે. બીજું આવો નજર કરી રહી છે એજીસ વોપાક અહીંયાથી ટર્મિનલ. આ આઈપીઓ અહીંયાથી આપ્યું છે. આ આઈપીઓ અહીંયાથી કામકાજ શું કરી રહ્યા છે એક વખત પહેલાં હું તમને એ કહી દઉં તો કંપની એલપીજી અને લિક્વિડ પ્રોડક્ટ જે હેન્ડલ અને અહીંથી સ્ટોરેજ કરે છે, જે રીતે પેટ્રોલિયમ થઈ ગયું, વેજીટેબલ ઓઇલ થઈ ગયું, લુબ્રિકેન્ટ્સ, કેમિકલ, આ બધા ગેસ છે એનું સ્ટોરેજ કરે છે. 30 જૂન 2024 સુધીમાં કંપનીનું જે લિક્વિડ પ્રોડક્ટનું જે છે સ્ટોરેજ 1.50 મિલિયન ક્યુબ મીટર્સ હતું અને સામે જો આપણે એલપીજીનું વાત કરીએ તો 70800 મેટ્રિક ટન આપણને જોવા મળ્યું છે. અને કંપની પાસે કુલ 2 આપણને એલપીજી ટર્મિનલ અને ટોટલ 16 સ્ટોરેજ ટર્મિનલ અહીંયાથી આપણને જોવા મળી રહે છે. હવે કંપનીની પ્રોફાઇલ નજર કરી લઈએ એક વખત આઈપીઓની. તો ઓપન ડેટ 26 મે છે એટલે અહીંયા પણ આપણને ગઈકાલ ઓપન થઈ ગયો હતો. તમે આવતીકાલ સુધી આમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટ 29 તારીખે આવશે અને લિસ્ટિંગ તમને 2 જૂનના રોજ થતું જોવા મળશે. હવે આવો નજર કરી કંપનીની ફેસ વેલ્યુની આપણને અહીંયા આંકડો કઈ રીતનો અપડેટ જોવા મળે છે. તો નેક્સ્ટ સ્લાઇડ આપણે લઈને આવીશું. એમાં જોઈએ કે કંપનીની તમે નજર કરો ફેસ વેલ્યુ 10 એટલે અહીંયા પણ એક પણ વખત સ્પ્લિટ નથી થયો. ઇસ્યુ પ્રાઇસ 223 થી 235 એટલે કે કટ ઓફ પ્રાઇસ 235 રહેશે. એમાં એક લોટ સાઇઝ તમે અહીંથી 63 શેર છે. ઇસ્યુ સાઇઝ અહીંયાથી તમને જોવા મળશે 2800 કરોડ અને ટોટલી ફ્રેશ એટલે કે બધા પૈસાનો ઉપયોગ કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે કરશે. હવે આવો નજર કરીએ કંપનીના ફંડામેન્ટલ શું આપણને કહી રહ્યા છે. આપણે જોઈ તો ફંડામેન્ટલ ઉપર આપણે એક વખત નજર કરી લઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ આપણે લઈને આવીશું. કંપનીના ફંડામેન્ટલ આપણે નજર કરીએ. એસેટ્સ કંપનીની જોઈએ 102 કરોડ હતી 2022માં, જે ઇમ્પ્રૂવ થઈને તમે જોશો તો 31 ડિસેમ્બર 2024 5855 કરોડ એટલે કે એસેટ ખાસ એવી કંપની હતી ખરીદી છે. બીજું તમે રેવન્યુ નજર કરો તો અહીંયાથી 0 હતું 2022માં, જે વધીને તમને અહીંયા જોશો 31 ડિસેમ્બર 2024માં 476 કરોડ જોવા મળી છે. એટલે હજુ પણ એક ક્વાર્ટરનું એડ ઓન થવાનું બાકી છે. પ્રોફિટ તમે નજર કરશો તો 1 કરોડ હતો 2022માં, જે વધીને તમારો પ્રોફિટ 85 કરોડ કંપનીનો પ્રોફિટ જોવા મળી રહ્યો છે. સામે બોરોવિંગ તમે જોશો 98 કરોડ એટલે સામે બોરોવિંગ પણ કંપની વધારી છે. બોરોવિંગ વધારી એની સામે આપણે જોયું કે કંપનીની એસેટ વધી છે. પરંતુ જે ટોપ લાઇન અને બોટમ લાઇન આપણે જે મેઇન મહત્વનું હોય છે એ તમે જોશો તો એમાં ઇમ્પ્રુવમેન્ટ 100% છે. કારણ કે તમે જોશો 2022માં 1 કરોડ કંપની નફો હતો, જે અત્યાર સુધીમાં આપણને 2 વર્ષમાં કંપની એટલે 85 કરોડ પ્રોફિટ ઉપર આપણને જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ આપણે જોયું કે ફંડામેન્ટલમાં આવું કંઈ નેગેટિવિટી નથી કે જે સિક્વન્સી જે ગ્રોથ દેખાવું જોઈએ એ ગ્રોથ આપણને અહીંથી ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આપણે અહીંયાથી ફોકસ કરીશું. એટલે કે 2 આઈપીઓ
આઈપીઓ આપણે વાત થઈ ગઈ. એક છે આપણે અહીંયાથી કે જે ધ લીલા હોટલ, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. અને બીજો આપણે વાત કરી કે એજીસ વોપાક, કે આ 2 આઈપીઓ છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ આપવું જોઈએ. અને ત્રીજો પણ એક આઈપીઓ છે જે તમને અપડેટ આપી દઉં કે પ્રોસ્ટમ ઇન્ફો સિસ્ટમ કરીને છે, કે જે આઈપીઓ જે છે એ કંપની એનર્જી સ્ટોરેજ ડેવલપ અને કન્સ્ટ્રક્ટ માટે અહીંયાથી ખાસ કરીને કામ કરતી જોવા મળે છે. આ આઈપીઓનો જો તમને એક વખત ડેટ હું તમને જણાવી દઉં તો આ આઈપીઓ તમને આજે જ ઇવન ઓપન થયો છે. તમે 29 તારીખ સુધી આમાં અપ્લાય કરી શકશો. અને આ જે કંપની છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે હાલ 23% બોલાઈ રહ્યું છે. યસ.